જય શ્રી કૃષ્ણ. બેઠક 33 શ્રી ચંપારણ્યની બીજી બેઠકનું ચરિત્ર. શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બીજી બેઠક ચંપારણ્યમાં છે. ત્યાં છઠ્ઠી પૂજન થયું હતું. એક માધવાનંદ કરીને બ્રહ્મચારી કાશીમાં ગંગાજીને તીરે 28 વર્ષથી તપશ્ચર્યા કરતા હતા. ત્યારે શ્રી ગંગાજીમાંથી વાણી થઈ કે તમે ગમે તે માંગો. ત્યારે બ્રહ્મચારીએ કહ્યું કે મને વ્રજલીલાના દર્શન કરાવો. ત્યારે ફરી આજ્ઞા થઈ કે તમે ચંપારણ્ય જાઓ, ત્યાં સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમનો પ્રાદુર્ભાવ થયો છે. ત્યાં તમને લીલાના દર્શન થશે. વળી એક મુકુંદદાસ સંન્યાસી પુષ્કરજીમાં હતા. તે શ્રી ભાગવતનો પાઠ નિત્ય કરતા. તેને પણ આજ્ઞા થઈ કે વર માગો. ત્યારે તેણે પણ કહ્યું કે વ્રજલીલાના દર્શન કરાવો. ફરી આજ્ઞા થઈ કે લક્ષ્મણ ભટ્ટજીને ઘરે શ્રી પૂર્ણ પુરુષોત્તમનો પ્રાદુર્ભાવ થયો છે. તમે ચંપારણ્યમાં સત્વરે જાઓ. અને બેઉ જણા ચંપારણ્ય આવ્યા. ત્યારે નંદ મહોત્સવ થઈ રહ્યો હતો. બંને જણાએ પોતાનો વૃત્તાંત લક્ષ્મણ ભટ્ટજી જ્યોતિષ વિદ્યા ભણાવી. લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું કે પ્રાગટ્ય સમયે બહુ આનંદ થયો હતો. હવે છઠ્ઠી પૂજન થશે ત્યારે તમને વિનંતી કરો. આપની ઈચ્છા હશે તો દર્શન કરાવશે. છઠ્ઠી પૂજનના સમયે ચંપારણ્ય કુંડ ઉપર ચંપાના વૃક્ષની નીચે યલ્લમાગારુજી સહિત પૂજન કર્યું. તે સમયે નંદવાનંદ અને મુકુંદદાસ આવ્યા. શ્રી આચાર્યજીએ દંડવત કર્યા. યલ્લમાગારુજીની ગોદમાં કોટી કંદર્પ લાવણ્યના દર્શન કર્યા. આપે બંનેની ઈચ્છા જાણીને ગોપગાય સહિત શ્રી ગિરિરાજ, શ્રી યમુનાજી, શ્રી વૃંદાવન અને વ્રજલીલાના સ્થળના છઠ્ઠીની બેઠકમાં દર્શન કરાવ્યા. અને તે બંને જણ લીલામાં પ્રાપ્ત થયા. પછી આપના માતા પિતા શ્રી આચાર્યજી મહાપ્રભુજીને પધરાવીને નગરચોડામાં પધરાવ્યા. ત્યાંના રાજાએ બહુ જ સન્માન કર્યું અને કહ્યું કે 4 દિવસ અહીં બિરાજો. ત્યારે લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું કે મારે કાશી જવા ઉતાવળ છે, માટે આપ બંદોબસ્ત કરો. રાજાએ મ્યાનો અને 2 પહેરા સંગે આપ્યા અને પહેરાવાળાને કહ્યું કે તમે તેમને ઠેક કાશી પહોંચાડી પત્ર લખાવતા આવજો. ત્યારે લક્ષ્મણ ભટ્ટજી શ્રી મહાપ્રભુજીને લઈને શ્રી કાશી પહોંચ્યા. ત્યારે પરમ આનંદ જય જયકાર થયો. આ ચરિત્ર આપે ચંપારણ્યની બીજી બેઠકમાં પ્રગટ કર્યું છે. ઇતિ શ્રી ચંપારણ્યની બીજી બેઠકનું ચરિત્ર સમાપ્ત. ધન્યવાદ.